તો વાવ થરાદમાં શીત કેન્દ્ર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે। સીધા જઈશું ત્યાં। નર્મદાના પાણીથી ભરાય એની વ્યવસ્થા આપણે કરી છે। જમીનની અંદર પાણી નીચે ઉતરે। અહીંયાથી દીકરી કહેતી હતી કે આજે તો આપણે પાણી વાપરીએ છીએ, પણ આપણું આવતીકાલનું ભવિષ્ય અને ભવિષ્યનો પણ વિચાર આજથી કરવા માટે આપણી પાસે વિઝનરી લીડરશીપ છે। આવતીકાલની સમસ્યા એ આજે પારખી જાય અને એના ઉપર પણ કામ શરૂ કરી દે એવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કેચ ધ રેઇન અંતર્ગત આખા દેશમાં મુહિમ ઉપાડી છે કે વરસાદનું ટીપે ટીપું પાણી આપણે જે વાપરવાનું હોય ત્યાં વપરાય, જ્યાં સંગ્રહ કરવાનું હોય ત્યાં સંગ્રહ થાય, અને સંગ્રહ ના કરી શકીએ તો એ પાણી જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પણ પ્રયત્ન આ સરકાર દ્વારા કરી રહ્યા છે। દરેકે દરેક ધારાસભ્યને એના માટે 50 લાખ રૂપિયા આપ્યા છે। ડેરીએ પણ ખૂબ સારું કામ કર્યું છે કે જેની અંદર એક 6x6 નો ખાડો કરીને એની અંદર મોટી મેટલ નાખી અને એ પાણી જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો ખૂબ સરાહનીય, એના માટે મને લાગે છે એવોર્ડ પણ મળ્યો છે। આખા દેશના આની અંદર જે પાણી સંગ્રહ કરીને જમીનમાં ઉતારવા માટેનો જે અભિગમ જે ડેરીએ અપનાવ્યો હતો એના માટે આખા દેશ લેવલનો એવોર્ડ માન્ય શંકરભાઈને મળ્યો છે। સાથે સાથે ધંધા રોજગારીની વાત કરીએ તો ધંધા રોજગારી માટે વાવ થરાદમાં જીઆઈડીસીની શરૂઆત થઈ ગઈ છે। પાણી, શિક્ષણ, સ્વાસ્થ્ય માટે અહીંયાથી હમણાં પરબતભાઈ કહેતા હતા એમ કે જે આ આયુષ્યમાન કાર્ડ જે બનાવ્યું છે એ હું દરેક જગ્યાએ એટલા માટે કહું છું કે એની તાકાત જ ઓર છે। કંઈ આ કાર્ડ અહીંયા ગાડી બેઠેલામાંથી લગભગ 90% જોડે એ કાર્ડ હશે। હું તો કહું છું 100% જોડે કાર્ડ